કયા હોર્મોન્સ અને વિટામિન્સ જરૂરી છે સ્ત્રીઓની અંદર નેચરલી રીતે પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટે? જો આપણે હોર્મોન્સની વાત કરીએ તો સૌપ્રથમ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કે જે તમારા ગર્ભાશયની દિવાલને મજબૂત બનાવે છે અને બાળક રાખવા માટે મદદરૂપ છે. ત્યારબાદ જોઈએ તો છે લ્યુટિલાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એટલે કે એ હોર્મોન કે જે તમારા બીજની ગુણવત્તા વધારવા માટે પ્લસ બીજને ફળદ્રુપ થવા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ પ્રોલેક્ટિન જે બ્રેસ્ટ મિલ્ક પ્રોડક્શન માટે જરૂરી છે. અને હજી એક હોર્મોનની વાત કરીએ તો એ છે ઓક્સિટોસિન, એટલે કે જે ડિલિવરી સમયે ગર્ભાશયના સ્નાયુને કોન્ટ્રેક્શન અને રિલેક્સેશનમાં ખૂબ જ મદદરૂપ છે. હવે જો આપણે વિટામિન્સની વાત કરીએ તો ફોલિક એસિડ અને વિટામિન સી તે તમારા ગર્ભમાં રહેલા બાળકની ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરવા માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B12 અને વિટામિન ડી જે તમારા ગર્ભમાં રહેલા બાળકના શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.